झुकता वही है जिसमें जान होती है और अकड़ता तो मुर्दों की पहचान होती है। ન્યૂ ટ્યુજીનું પેપર લીકના આજે 81 દિવસ થયા, વિદ્યાર્થીઓના આંદોલનના 26 કે 27 દિવસ થયા। સોનમ વાંગચુકની ભૂખ હડતાલ આજે 26મા દિવસે ચાલુ છે। વિદ્યાર્થીઓની સાથે જે પોલીસ દ્વારા ક્રૂરતા કરવામાં આવી, મારપીટ કરવામાં આવી, એના આજે ત્રીજો કે ચોથો દિવસ છે। આટલું બધું થઈ ગયા પછી છેક હવે માનનીય સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદીજીનું મોઢું ખુલ્યું છે। જાણે એમને આંખોમાં બધું દેખાવા લાગ્યું હોય, જાણે કોઈ ધૃતરાષ્ટ્રની પટ્ટી ઉતારી હોય, એમને ચક્ષુદાન કર્યું હોય એવી રીતે મોદીજીએ સાફ સાફ જાણે બધું હવે જોયું હોય। ઓહો, આપણા દેશમાં આવું કંઈક થઈ ગયું તો પેપર લીક જેવું હવે એમનું જાણે ધ્યાન ગયું હોય એવી રીતે એમને પોસ્ટ મૂકી છે। ક્યાં આગળ? એક્સ પ્લેટફોર્મ ઉપર, એટલે કે ટ્વિટર ઉપર એમને ટ્વીટ કર્યું છે। તમને એવું લાગતું હશે કે નહીં, મોદીજી હવે ઝૂકી ગયા હશે આ વિદ્યાર્થીઓના આંદોલનની સામે। દિલ્હીમાં જે રીતે સંસદનો ઘેરાવ કરવા માટે વિદ્યાર્થીઓ ગયા અને મોટી સંખ્યા જોઈને મોદીજીની આંખો ફાટી ગઈ હશે, એટલે હવે આ બધું ભાન થયું હશે, એટલે એમને આ ટ્વીટ કર્યું હશે। ઝૂક્યા હશે થોડા, એવું લાગે છે ને તમને? પણ નહીં, આ પોસ્ટ તમે વાંચો તો એવું લાગે કે હજુ પણ આ સરકારમાં સત્તાની અકડ કેટલી છે એ તમને આ પોસ્ટ જોઈને લાગે। એવું તો વડાપ્રધાને પોસ્ટમાં શું એવું કીધું છે કે મારે આવા શબ્દોનો પ્રયોગ કરવો પડે? એમને કહ્યું છે કે देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है। मतलब યુવાઓની હિત તમારી પ્રાથમિકતા હોય તો તમારે એને ઠપકારવાના હોય, એને દિલ્હીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાનો હોય, એની ઉપર એના માથા ફોડી નાખવાના હોય, એમના વાહા ઉજાડી નાખવાના હોય, આવી એમની પ્રાથમિકતા છે। બધી વાતે પ્રાથમિકતા છે। આવા સુફિયાણા શબ્દો બહુ સારા લાગે। સાથે સાથે લખે છે कि पेपर लीक के सभी मामलों में दोषित को जल्द से जल्द कठोर दंड देने के लिए त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट का गठन किया जाएगा। धीमे धीमे 81 દિવસે એમને ભાન થાય છે કે આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે, હવે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવું પડશે 81 દિવસે। અને આ બાબતે सूचना આપી દેવામાં આવ્યું છે अधिकारियों કે ભાઈ તમારે આવું કરવાનું છે। विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए सरकार द्वारा लिए जा रहे निर्णय की श्रृंखला में ये महत्वपूर्ण कदम है। आज महत्वपूर्ण है, आना सिवाय बीजू कई महत्वपूर्ण हतुं ज नहीं। फास्ट ट्रेक कोर्टનું ગઠન થઈ જશે અને તમારી હિત અમારી પ્રાથમિકતા છે, આવું એમને લખ્યું છે। આનાથી વિશેષ એક શબ્દ સુદ્ધા એમને પોસ્ટમાં નથી લખ્યો। વિદ્યાર્થીઓ આશા રાખતા હતા કે સરકાર અમારી સાથે સંવાદ કરે, વાર્તા કરે કે ભાઈ આવું જે થયું છે એ પ્રત્યે અમને દુઃખ છે, સરકાર એટલીસ્ટ રિગ્રેટ તો કરે, દુઃખ તો વ્યક્ત કરે, એનો અહેસાસ તો લે સરકાર। પણ નહીં, એમાંથી એક શબ્દ આની અંદર મોદીજીના શબ્દોમાં જોવા મળતો નથી। પેપર લીક મુદ્દે જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા આપવાની માંગ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, એ મુદ્દે પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી। ખાસ કરીને જે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરવા, એની ઉપર લાઠીચાર્જ થયો, બર્બરતા થઈ, એ પોલીસવાળા ઉપર શું એક્શન લેવાશે, એ વિદ્યાર્થીઓ પ્રત્યે કેટલી સંવેદન છે આપણી સરકાર અને આપણા વડાપ્રધાન, એ મુદ્દે પણ એમને એક શબ્દ સુદ્ધા ઉચ્ચાર્યો નથી। માફી તો દૂરની વાત છે, માફી તો માંગી જ નથી। માફી ક્યારે માંગે? જ્યારે વ્યક્તિને દુઃખ લાગ્યું હોય ત્યારે માંગે। દુઃખ જેવું એમના શબ્દોમાં ક્યાંય દેખાતું હોય એવું આપણને લાગતું નથી। સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે, આ કેવી સંવેદનશીલતા કે આખી દુનિયાની અંદર આ તસવીરો જઈ, આ વિડીયો ગયા, રીલ્સ ગઈ અને ભારતની છબી ખરડાઈ, પોતાની બદનામી થઈ। અમે તો જંતર મંતર દિલ્હી ઉપર હતા છેલ્લા 5 દિવસથી, અમે જોયું નરી આંખે ઇન્ટરનેશનલ બદનામી મોદીજીની થઈ, તેમ છતાં જરા પણ દુઃખ નથી આ વ્યક્તિમાં, આ સરકારમાં। આવું થવાનું કારણ શું? આ સૌના મનમાં સવાલ છે। અને 20થી વધુ લોકોએ આત્મહત્યા કરી, વિદ્યાર્થીઓએ, મોર ધેન 20 સ્ટુડન્ટ્સ કમિટેડ સુસાઇડ। તેમ છતાંય એક શબ્દ સુદ્ધા એ વિદ્યાર્થીઓ પ્રત્યે એમની લાગણી હોય એવું એમને દાખવ્યું નથી આ પોસ્ટમાં। જાણે
ના છૂટકે કરવા માટે આ પોસ્ટ કરી નાખ્યું હોય, બોલ્યા પણ કંઈ ના બોલ્યા એવી આ પોસ્ટ છે એમની. વિદ્યાર્થીઓ હજુ પણ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે દિલ્હીના જંતર મંતર મેદાન ઉપર, અને મોદીજી આ પોસ્ટ કરી એમને જાણે લોલીપોપ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગઠન થશે, પણ નહીં. વિદ્યાર્થીઓ એક જ માંગ ઉપર અડીગ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવામાં આવે, લેવામાં આવે. શું લેશે મોદીજી? એમની સરકાર કેમ નહીં લે? કારણ કે ખબર છે કે એક વખત એક વ્યક્તિનું રાજીનામું પડ્યું તો ધીરે 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 આ યુવાનો, આ જેન્જીસ આંદોલનકારી બનતા જશે. અલગ અલગ મુદ્દે અલગ અલગ મંત્રીઓના રાજીનામા પડતા જશે અને સરકારને ઘેરવવાનો પ્રયાસ થશે. એટલે એમને એ અકળમાં કે મારી સરકારનું રાજીનામું આજકાલના જેન્જીસ લઈ જાય એવું એમને ફીલ થતું હોય તો કદાચ એટલે રાજીનામા ઉપર વિચાર વિમર્શ કરવા પણ જાણે તૈયાર ના હોય એવી રીતે આ પોસ્ટની અંદર ક્યાંય પણ એમનો ઉલ્લેખ થતો નથી. રાહત ઇન્દોરીએ એક મસ્ત શેર લખ્યો હતો કે દરિયા કો ગુरूर है अपने होने पर, मेरी प्यास से उलझे तो ચકનાચૂર હો જાય. કે દરિયો છે અને એને ઘમંડ છે પણ એ મારી પ્યાસ નહીં બુજાવી શકવાનો. તો વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદીજી, તમે દરિયો નહીં નદી બનો. દરિયો તો ખારો હોય, એનું પાણી કોઈ પી ના શકે, એ ઘમંડી હોય. હા, નદી એ સરળ હોય, લોકો આસાનીથી એનું પાણી પી શકે છે. અને નદી જેમાં નર્મદા એટલે આનંદ આપનારી, ખુશી આપનારી હોય. પણ વિદ્યાર્થીઓના ભાગે ફક્ત દુઃખ મળ્યું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.